કાં નીકળી ગયા, આવો 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 આવો, બેહો બેહો બેહો, ચા દઈ, પાણી દઈ. ડર ન લાગે એમ વાડીમાં રહેવાનું, એકલા રહેવાનું? કઈ નહીં. હા, હજે કોઈ દી કઈ દીઠું નથી. લાંબુ કરવામાં પીવાનું વધી ગયું એટલે ટૂંકમાં થતું ગયું એમ. ઘરમાં ઘી હોય તો કોઈ નથી ખાવું, આગળ પાઉંભાજી બનાવે કે પકોડા બનાવે કે તો ઈ ખાવું. આવકારો તો દુશ્મન આવે તો આવકારો પેલો. વાહ. ગાંધી મુંબઈ ગયા હતા તે લાશ પામી ગયા, પૂછો. અરે ઈ કે ન્યા તો ઈ કે મુંબઈ તો કેવાની છે. મુંબઈમાં ગયા? મુંબઈ ગયા હતા, પાંદીરી એમાં દેર ન્યા છે તે. તમને મુંબઈ જવાનો શોખ છે? નહીં, મને નહીં. કા મને મારા દેર કહેતો કે તમે સાથે આવી જાવ, હું નહીં આવું. ઢારવો આ કાપડો આવો ઢળો, પછી આ કાનમાં છે ને આ વેઢલા, એ જ પોશાક પહેરવાનો, એ પહેરવાનો અમારે. મારે કઈક સારું હાંતું પ્રસંગ હોય તો બધા ભેરા થઈને બેસી જાય. શબ્દ એક શોધો ને સંહિતા નીકળે, કૂવો એક ખોદો ને સરિતા નીકળે, જનક જેવા હળ આવીને હળ હાકે તો હજી આ ધરતીમાંથી ક્યાંક સીતા નીકળે. છે કાલિદાસ ને ભોજના ખંડેરો, જરાક ખોતરો ત્યાં આખી કવિતા નીકળે. અલગ તાસીર છે આ ભૂમિની, અહીં મહાભારત વાવો ને ગીતા નીકળે. હાલ આપણે એક ધીંગી ધરા ઘેડની ભૂમિમાં છીએ, અત્યારે તડકા તપી રહ્યા છે, છતાં પણ તમે અહીં આવો તો જે એક આહલાદક આનંદ છે તેનો અનુભૂતિ તમને થશે. કારણ કે અહીં હજુ પણ સંસ્કૃતિ છે તે અડીખમ છે. અહીં મહેમાનો માટેનો જે ભાવ છે તે આજે પણ અવિચળ છે, અને અહીંનો હોકારો છે તે આસમાનથી પણ ઊંચો છે. ત્યારે એક આઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો એ માજી સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. શું નામ છે બા? રામભી. શું કહેશો? અત્યારે આમ જોઈએ તો જે અમે ઘેડમાં અત્યારે આવ્યા છીએ, તો જે આ ઘેડમાં જે મહેમાન ગતિ છે એવી બીજે અમે ક્યાંય નથી જોઈ. કારણ કે જે અજાણ્યા માટે પણ જે આવકારો છે એ ક્યાંય જોવા નથી મળતો. તો કેમ મહેમાનો પ્રત્યે કેમ આટલો ભાવ છે? હોય ને ભાઈ, એમ બધી માણસાઈમાં હોય ને. આ જેમ હજે તમે ખેડમાં જાવ આવો ભાવ વધારે બહુ. એને પેટમાંથી કાઢીને પણ આપણે ખવડાવે. વાહ. એવા બહુ અમારો મેળ વિસ્તાર જ છે ઘેડમાં બધો, ન્યારી કડશ બધું. ખાસ કરીને અત્યારે બહાર શહેરોમાં તો અત્યારે કોણ બાજુમાં રહે છે પણ ખબર નથી કે આટલો મહેમાન ગતિ હવે નથી જોવા મળતી. એ જ વાત કરી કે હેરમાં તો હોય તો આમ ડોકું તાણી પાછી ડેલી દઈ દઈ. અમારે તો ડેલી ઉઘાડીને બરકવા જાય. વાહ. આવો આવો આવો, બેહો બેહો બેહો, ચા દઈ, પાણી દઈ, ઉઠે તો હજી બેહો એમ કરીએ. શા માટે મહેમાનો પ્રત્યે આટલો ભાવ છે? બહુ બહુ એટલી આપણે એટલી બધી ભગવાન દયા, આવો ભાવ કરીએ એટલે આવો ભાવ જ મોટું છે ને. બિલકુલ બિલકુલ. હા, એટલે નહીં કે આવે એને આવકારો મીઠો દીજે. હા, એની કોઈ આવકારો દેવામાં અહીંથી માણસ અમુક જાય. સાચી વાત. હા, કે એને આવકારો એને દેવો, જવા દો ને. અમારે આમ હાઈલું જાતું હોય ધ્યાન નથી કે કાં નીકળી ગયા, આવો 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 એમ કરે કે સામેથી એટલો મહેમાનો પ્રત્યે એટલો અમારે ભાવ ના એ ભાવ આમ દત્તે ભાવ વચૂટે ને. શું કહેશો મજી? અત્યારે તો આમ જોઈએ તો જે સમય અત્યારે તો બદલી ગયો છે. પેલા કેવો સમય? તમારે પેલા કેવા કામ હતા? કેટલા વાગે ઉઠીને કામ કરતા ને એવું બધું હતું? 4 વાગે 5 વાગે. હા, એટલે વાગે ઉઠીને કામનું ટાણું થાય તો ઘરનું બધું કરી લઈ. મૂલીનું આવવાનું ટાણું થાય તો મૂલી ફેરા વયા દઈ. મજી આમ જોઈએ તો અત્યારે જે પરિવાર ભાવના જે દેખાય છે, તમે અહીં અત્યારે રહો છો, વાડીમાં રહો છો, છતાં તમે પરિવાર સાથે રહો છો. આવું અત્યારે જોવા નથી મળતું. તો પરિવાર સાથે રહેવું કેટલું જરૂરી છે? જો મારા 2 દીકરા, 2 વહુ, આઈના છોકરા, બધા સાથે જ રહેવા? બધા સાથે ભેરા બધા. હજી શું જરૂરી છે ભેરા રહેવા માટે? અત્યારે લોકો ભેગા નથી રહેતા, ગમતા નથી. કેટલું જરૂરી છે સાથે રહેવું? સાદા જ્યાં સુધી ભગવાનની દયા થાય ત્યાં સુધી બાયું બહુ હાર્યું છે. પરિવારમાં સમ છે. હા, પરિવારમાં હબ છે. અમે ચારેય ભાઈઓ અહીંયા રહી. અમારે કઈક સારું હાંતું પ્રસંગ હોય તો બધા ભેરા થઈને બેસી જાય. કેટલો જરૂરી છે પરિવારમાં હબ? ઠીકો ઠીક. એ જરૂરી છે આજના સમયમાં. હા, જરૂરી છે ને. જરૂરી છે ને. ભેરા રહીએ એમ સારું. માસડો ભેરો હોય સારું. નોખા સુલા મંડાય એટલે પછી વાહે કઈ વધે નહીં, ખાય. આમાં ભેગા પડ્યા રહી તો હજી હાલે બધી ભક્તિ ભગવાનની. બીજી તો રામાબેન દયા હોય તો થાય, નકર તો બધી નોખું. શું કે અત્યારે તો આમ જોઈએ તો આ બધું જે લગ્ન ને બધું થઈ ગયું ને, લગ્ન અત્યારે આટલા બધા જે આપણે જોઈએ કે બધું અત્યારે થાળીમાં ન સમય એટલું જમવાનું હોય. પેલા બધું કેવું હતું? દુનિયાનો પેલા કેવો સમય હતો? બહુ સારો એમ. ત્યારે જમવામાં શું હોય લગ્નમાં? એમાં બસ આટાણો તો જમવામાં વધારે પડતી એમાં મીઠાઈ ને ઓલી નહોતી, રોટલી રોટલો. અટાણે તેમાં ડિસ્કો થાળી આવી ગઈ, ત્યાં બધી નોખું.
પાવ ને ભાજી ને ઓયલું ને ઓયલું ને હમ. આસી ખોરાક ગઈ ને ખોટી આવે હમ અટાણે ઘરમાં ઘી હોય તો કોઈ નથી ખાવું આગળ પાઉંભાજી બનાવે કે પકોડા બનાવે કે તો ઈ ખાવું એવા ખોરાક થઈ ગયા એવી અત્યારે ખોરાક થઈ ગઈ પેલા પેલા મહેમાન આવે તો શું ખવડાવતા ખીરો લાફી વાહ હા ઈ કરતા સાચો ઘી ખોરાક ના- હતો હા હમ. ઘી નાખીને આ ઘરનું ઘી હોય તો ખાય અટાણે ઘી વાળી વસ્તુ તો ખાવી નથી અત્યારે ઈ એક ઓલું થઈ ગયું કે છોકરાઓને મિષ્ટાન ભાવતા નથી હા સાચી વાત છે હા. ઓલા પડીકા ને એવું બધું હા ખાતા બસ હોય. ઈ ભાવે હમ. કોથરિયું અત્યારે બધાને ગામડું મૂકીને શહેરમાં જવું છે તમને શહેરમાં ગમે કે અહીંયા ગમે અમને વાડીમાં? તો અહીંયા ગમે હો શું કારણ એનું જે અરે આવી ખુલ્લી હવા આવે ભગવાન ની આ પાંદી મુંબઈ ગયા હતા તે લાશ પામી ગયા પૂછો હમ. અરે ઈ કે ન્યા તો ઈ કે મુંબઈ તો કેવાની છે હા મુંબઈમાં ગયા હતા મુંબઈ ગયા હતા પાંદીરી એમાં દેર ન્યા છે તે ઈ તમને મુંબઈ જવાનો શોખ છે નહીં મને નહીં હો કા મને મારા દેર કહેતો કે તમે સાથે આવી જાઓ કે હું નહીં આવું હા શું કારણ એનું મને ન ફાવે અહીંયા તમે આ વાડીમાં રહો છો તો પાડોશી ધર્મ કેવો હોય પાડોશીને એકબીજી પ્રત્યે કેવો ભાવ કારણ કે શહેરમાં આપણે જોઈએ તો કોણ બાજુમાં રહે છે ખબર પણ ના હોય તો કેટલો પાડોશી બાર પ્રત્યે જ કેટલો ન ભાવ? ઉઘાડે જ ખબર હોય અહીંયા કેટલો પાડોશી પ્રત્યે ભાવ હા હોય? આ તો દુનિયાનો હમ અહીં અમારે આજુબાજુ વાળી છે ત્યાં જાવ તો આવો ભાવ કરે ઠીકોઠે આવો 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 હા તો આમ ડર ન લાગે આમ વાડીમાં રહેવાનું કઈ એકલા નહીં રહેવાનું કઈ નહીં કઈ નહીં હા હજે કઈ કોઈ દી કઈ દીઠું નત હમ કઈ આવ્યું નત આવ કારે કોઈ ક્યાંય પ્રસંગ હોય તો બધા જાય હમ. હું એકલી જ ઘેર હોય હમ હમ હમ. મને જવાનું ઓછું ખુરશી માથે બેહું એટલે હમ હમ હમ. નો મજા આવે હમ. અને આ સંસ્કૃતિ હજી દેખાય છે તમારો પોશાક જે છે હજુ પણ એ સાંસ્કૃતિક પોશાક છે તો સંસ્કૃતિ જાળવવી કેટલી જરૂરી છે હા જરૂરી છે ને ભાઈ હમ. જેટલી જરવાય એટલી સારું છે ને તો આ ત્રાજવા શા માટે તોફાવો તમને અરે તાજમાં હવે તો ગયા હમ નકર ત્યાં સુધી જોબ આવતા હતા હમ હવે અને ગયા આ પોશાક પહેર્યો એને શું કહેવાય બા હા હમ. આ ઢારવો હમ આ કાપડો હમ આવો ઢળો પછી આ કાનમાં છે ને આ વેઢલા હમ એ જ પોશાક પહેરવાનો એ ચેરવાનો અમારે હા 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 અને હવે આ નાની સહીને આવો પહેરવાનું. હમ પછી રાસ આપણે જોઈએ તો જે પોરબંદરનું નામ લઈએ એટલે સંસ્કૃતિક જે છે કે મણિયારો હોય કે પછી રાહડા હોય એ ખૂબ રમાતા હોય છે તો પેલા ક્યારે રમતા એ રાસ પેલા અમે હાઈટમૂન આવે તો મહિનો દી રમતા હમ હાઈટમ આઈટમ આવે ને હમ એક મહિનો દી અગાઉ રમતી અમે હમ 12 વાગ્યા ઓહો હમ આમ આવતા ને કઈ હા અટાણે ઈ તો ગયા હાઈટમાં આવે તો હવે કોઈ રમતું નથી હમ અત્યારે તો નવરાત્રીમાં ને એમાં વધારે પેલા છોકરાને લગ્ન લેતા 8 દી હમ 8 દી ના લગ્ન લેતા પછી 8 દી સુધી ગીત ગાવતા હમ નટાણે તો તરત હા અત્યારે તો અટાણે ઢોલ વધાવી અને મહેમાન પણ પેલા અગાઉ આવી હા જતા અગાઉ આવતા હો હમ 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 ઢોલ વધાવે ને જાન જોડે ને બીજે દી વાવણું આવે ને ત્રીજે દી હકેલાઈ જાય હમ 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 બરબાદ પેલા તો 8 દી ના લગ્ન લેતા બહુ સારું હતું હમ હમ પેલા જેવી ઊંઘ જાય તો મીઠપ નથી રહી હમ 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 અમારે ડોયલા વાતું કરતા હમ પેલા જેવી મીઠપ નથી રહી સુવિધા વધી છે પણ થોડીક એ જે મીઠાશ છે ક્યાંક ને ક્યાંક ઘટી એટલે જાય છે, આ ભાવ અટાણે ઘટતો છે ને જાય. હમ લાંબુ કરવામાં પીવાનું વધી ગયું એટલે ટૂંકમાં થતું ગયું એમ હમ 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 હમ. હું કે સાહેબ આ મહેમાન ગતિ કેમ તમને આટલું બધું મહેમાન પ્રત્યે શા માટે ભાવ અત્યારે અમે આવ્યા છીએ ચા બને છે અત્યારે તમે આ તો અજાણ્યાને આવકાર તો આમ ત્યારે ડર ન લાગે કે અજાણ્યાને કેમ આવકાર આપવો ઈ તો હાવ અંજાણ્યું તો આવે તો આપણે એને પૂછગાછ કરીએ ને હા 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 કે તમે ક્યાંથી આવો હા. શું છે પણ આવકારો આપવાનો આવકારો આપવાનો હમ 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 હમ. આવકારો તો દુશ્મન આવે તો એ આવકારો પેલો ઓહો વાહ હમ 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 આવકારો જ દેવાનો વાહ. એમાં હું રૂપિયા તો નથી દેતા હમ આજકાલ લોકો ભાડીને મહેમાનને ભાડીને અત્યારે દરવાજે બંધ કરી દે એવો સમય આવી ગયો છે ખર્ચી બંધ કરી દે અને એ સમયમાં પણ તમે આટલો બધો ભાવ આપો છો. હા ઈ હજી હાલમાં છે તે ઘેરમાં હમ હમ ઘેરમાં છે હમ. તો જે રીતે વાત કરી રહ્યા છે આ પહેલાના સમયની ને ખાસ કરીને સંસ્કૃતિની કદાચ તમે દુનિયાના ટોળેથી દૂર આવીને થોડા અહીં છે તે ઘેરના ખોળે આવો ને અહીં જે સંસ્કૃતિ છે તેના ખોળે આવો તો તમને જે આવકારો મળશે જે હોકારો મળશે જે મહેમાન ગતિ અને આતિથ્ય સત્કાર મળશે તે બીજે ક્યાંય જોવા નહીં મળે અને આ તમને આ સંસ્કૃતિ છે તેની સાથે જોડી દેશે તો હાલ તો બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર